વિસ્તારમાં વર્ષ 2019માં પોતાના જ પરિવાર પર એસિડ નાખીને પતિએ પત્નીની હત્યા કરી હતી. તે ગુનામાં આરોપી લાજપોર જેલમાં હતો. આ દરમિયાન આરોપી જેલમાંથી વચગાળાની રજા લઈને બહાર આવ્યો હતો અને તે ફરાર થઈ ગયો હતો. આરોપી છેલ્લા 1.5 વર્ષથી ફરાર હતો, જેને લઈને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગાંધીનગર ખાતેથી ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. છગનવાળાએ વર્ષ 2019માં કામ ધંધો ન કરતો હોવાની સાથે દારૂ પીને પડી રહેતો હતો. આથી પત્ની હંસા અને પુત્ર થતા 2 દીકરાઓ તેને ટોકતા હતા. આ વાતનું માઠું લગાડીને પરિવારને પાઠ ભણાવવા માટે છગને હીરા સાફ કરવાનું એસિડ પરિવાર પર છાંટ્યું હતું. રાત્રિના 3 વાગ્યા ભર નિંદરમાં સૂતેલા પરિવાર પર એસિડ પડતા તમામ દાઝી ગયા હતા. પત્ની સહિત 3 સંતાનોને મારી નાખવાના ઈરાદે એસિડ છાંટીને છગન નાસી ગયો હતો. આ એસિડ હુમલામાં છગનની પત્ની હંસાનું મોત થયું હતું. લાજપોર જેલમાંથી પેરોલ પર નીકળીને છગન રણછોડવાળા ગાંધીનગરના દહેગામ નજીક ઝાગ ગામમાં રહેતો હતો. અહીં છગન SM ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતો હતો. આ બાતમીના આધારે તેને ઝડપી લેવામાં આવ્યો. હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી. સુરતથી સુનિલ પાટીલ સાથે ભાવેશ પાટીલ, ગુજરાત સમ્રાટ ન્યૂઝ. સને 2019 સાલમાં વરાછા પોલીસ સ્ટેશનમાં એક 302, 307, 326 એ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ. જે ગુનાની હકીકત એવી છે કે આ આરોપી છગનભાઈ રણછોડભાઈ વાળા, જે પોતે દારૂ પીવાની ટેવવાળા હતા, એમને એમના પરિવાર સાથે વારંવાર દારૂ પીવાની ટેવ બાબતે ઝઘડો થતો હતો. પરિવારના સભ્યો એમને કોઈ કામ કરવાનું વારંવાર કહેતા, જેથી એમને ખોટું લાગી આવતા. જે તે વખતે એમને પૂરા પરિવારને એસિડ નાખીને મારી નાખવાનું નક્કી કર્યું. જે મુજબ એમને રાત્રે 3 વાગે એમના ઘરમાં એસિડની બોટલ એમના પત્ની અને 2 બાળકો સૂતા હતા એના ઉપર નાખી દેતા. એમના પત્ની હંસાબેનનું ઉંમર વર્ષ 45નું ગંભીર રીતે દાઝી દેવાથી મોત થયેલ અને છોકરાને ગાલના ભાગે એસિડનો ડાઘ પડી ગયેલ. એ ઈસમને લાજપોર જેલમાંથી વચગાળા દિન 7ના જામીન પર રજા પર જતા ત્યાંથી ભાગી ગયેલ. જે આરોપીને આજ રોજ ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડેલ છે અને એ પોતે વતન ગામ મેડિયા, તાલુકો દહેગામ, ગામ ઝાગથી એક SM ઇન્ડસ્ટ્રીમાં કામ કરતો હતો. ત્યાંથી એને પકડી પાડવામાં આવેલ છે.